શાસ્ત્રમાં એમ કહેવાનું છે કે ક્યારેય ગાયની હત્યા થતી હોય તો એને થતી અટકાવવી, ગવ હત્યા જો થતી હોય ને તો એને અટકાવવી, કેમ કે ગાયનું રૂપ જો આ પૃથ્વી પર રહેશે નહીં ને તો આ જગતનો એકય જીવાત્મા ક્યારેય કોઈ દિવસ સુખી નહીં થાય. દરેક મનુષ્યએ જો પોતાના પુણ્યનું ઈચ્છા અનુસાર એને ફળ પ્રાપ્ત કરવું હોય કે ભગવાન મને સારું ફળ આપે તો એને ગાયોની સેવા અવશ્ય કરવી, ગૌ હત્યાને બંધ કરવી, રાષ્ટ્રનું યોગ્ય રીતે નિર્માણ કરવું અને ભગવાને આપેલો મનુષ્ય અવતાર કે જે આપણને મળ્યો એને ખૂબ સાર્થક બનાવવો. ગાયોના સમાન અન્ય કોઈ સંપત્તિ પણ નથી. એ ખાલી માત્ર ને માત્ર શું કરે તો કે ઘાસનું ભક્ષણ કરે. પણ કલિકાલ આવ્યો ને એટલે આપણે અત્યારે જે રસોઈ બનાવી છે એમાંથી આપણે પેલા જે ભાગ કાઢતા ને એ ગાયનો ને કૂતરાનો કાઢતા. પેલી રોટલી ગાયને દેવાતી, બીજી શ્વાનને દેવાતી, આવા આપણે ભાગ કરતા. અને જ્યારે સમય મળે ને તો નાનકડી કીડીઓ હોય એના માટે આપણે સૌ કીડિયારું પણ પૂરવા માટે જાતા. કોઈ ઝાડવાના ટેકે, કોઈ દિવાલના ટેકે અહીંયા કીડીઓનો વાસ હોય ને તો આપણે એને અહીંયા કીડીનું કીડિયારું પૂરતા. પણ કલિકાલ આવ્યો ને એટલે આપણે એ બધી વસ્તુ ભૂલી ગયા. અત્યારે આપણા સ્વજનની તિથિ આવે ને તો આપણે શું કરી તો કે ક્યાંક અન્નક્ષેત્ર ચાલતું હોય, કોઈ વૃદ્ધાશ્રમ ચાલતું હોય કે કોઈ મોટી સંસ્થા હોય ને અહીંયા જઈ અને આપણે અહીંયા દાન લખાઈ આવી. પણ ભગવાન એમ કહે છે કે જો તમારે દાન કરવું હોય ને તો તમારા હાથે કરો. તમારા આંગણે જે તમારા સ્વજનની તિથિઓ આવે ને તેથી તમારા હાથે ગાયને ઘાસચારો લઈ અને તમારી હાથે ગાયોને ખવડાવો. એ ગાયને ખવડાવવાનો આનંદ ખૂબ અલગ મળશે. તમારા ઘરની અંદર 1 કિલો 2 કિલો 5 કિલો તે દિવસે ચણ લઈ આવો અને તમારા પરિવારના જે સ્વજનો તમારી સાથે રહેતા હોય ને એમાં જો તમારા પરિવારના આંગણે જો કોઈ કુમળું બાળક હોય ને તો એને તમારી સાથે લઈ જાઓ અને એના હાથે પણ પક્ષીને ચણ નખાવો. એ તમારા પરિવારનો પિતૃ આત્મા સ્વર્ગમાંથી બહુ રાજી થશે અને આશીર્વાદ આપશે કે ના, મારા પરિવારે મારી પરંપરાને જાળવી, ગાયોની સેવા કરે છે, પક્ષીઓની સેવા કરે છે અને કીડીને કીડિયારું પણ કે પોતે પૂરે છે અને આંગણે આવેલા જે અતિથિઓ છે, સાધુ બ્રાહ્મણો છે એની મર્યાદા પણ પોતે જાળવે છે. કૃષ્ણ ભગવાનને આજે સ્વયં બાલ ગોપાલ હોવા છતાંય એને ગાયોના છાણ દ્વારા એને સ્નાન કરવામાં આવ્યું. તો એ છાણનો મહિમા કેટલો હશે, એ ગૌમૂત્રનો મહિમા કેટલો હશે કે શાસ્ત્રની અંદરમાં બતાવવામાં આવ્યું કે સ્વયં ભગવાનને સ્નાન કરવામાં આવે છે. એટલે જ્યારે આપણા આંગણે કોઈ શુભ કાર્ય થાય, શુભ પ્રસંગ થાય ને તો યજ્ઞ કર્મની અંદર પેલા ગૌમૂત્રનો છંટકાવ કરવામાં આવે કે જેનાથી શું થાય તો કે આપણું આંગણું છે ને એ પવિત્ર બને. અને ગાયના છાણનો ઉપયોગ ક્યાં થાય તો કે યજ્ઞ કુંડ બને ને તો એનો યજ્ઞ કુંડ હોય ને એ પણ ગાયના છાણનો બને. આ તો હવે 21મી સદી આવી એટલે આપણે બધાને ટેકનોલોજી પ્રમાણે ચાલવા લાગ્યા, સમયનો સદુપયોગ કરવા માટે થઈને. પણ એમાં શું છુપાયેલું છે તો કે આપણો સ્વાર્થ છુપાઈ ગયો છે. શું કામ ખબર છે? મનુષ્યને અત્યારે સમય નથી કાઢવો. બાકી જો એ સમય પોતાના માટે કાઢે ને તો ભગવાન એને અનેક ગણું કરી એનો આશીર્વાદ પ્રદાન કરે. ગાયના છાણનો યજ્ઞકુંડ બને અને એ ઈટું જે યજ્ઞકુંડની ઈટું હોય એને આપણે આપણા ઘરે કોઈ શુભ કાર્ય કરતા હોય ને તો એમાં એને ઉપયોગમાં લઈ શકાય. અગ્નિની જે ભસ્મ છે એ પણ ઉપયોગમાં લઈ શકાય. એનું તિલક કરવાથી શરીરમાં અનેક પ્રકારના રોગો હોય ને તો એ રોગો જતા રહીએ. એમાં એવડી તાકાત છે. આ બધા જે દેવતાઓના મંત્રો છે એની પણ તાકાત છે. કેવડી તાકાત તો કે એક સૂર્યનારાયણનો મંત્ર, શુભમ ભવતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. શુભ કહેતા, ભવતુ કહેતા કલ્યાણ કરે,
સુખ, શાંતિ, સમૃદ્ધિ, ધન, વૈભવ, ઐશ્વર્ય આ બધુંય તમને પ્રદાન કરે. અને ઉપરાંતમાં આપ્યા બાદ બીજી લાઈનમાં મહર્ષિ વેદવ્યાસે લખ્યું શત્રુ બુદ્ધિ વિનાશાય. કેમ કે ભગવાન તમને આ બધી વસ્તુ પ્રદાન કરે ને એટલે તમારા શત્રુઓ ઊભા થાય. અને એવે સમયે બીજી લાઈનમાં લખાણું શત્રુ બુદ્ધિ વિનાશાય. એ જે તમારો શત્રુ છે ને એની બુદ્ધિનો વિનાશ કરી નાખે. એક દીપના મંત્રમાં જો આવડી તાકાત હશે તો ભગવાને આવા તો કેટલા મંત્રોની રચના કરી. અને એ મંત્રોને આજે ત્યારે બ્રાહ્મણો તમારા આંગણે આવે અને બ્રાહ્મણો જ્યારે પોતાના શરીરમાંથી, પોતાના હૃદયમાંથી જ્યારે આ શ્લોકો બોલે તો એ શ્લોકના ગુંજારવ દ્વારા એ જગ્યા પવિત્ર બને. એ જે યજમાન છે કે જે વિધિમાં બેઠા એનો પરિવાર છે એ પણ સંતોષમય બને અને એનો આત્મા ખૂબ રાજી થાય, એનો આત્મા પરમ પવિત્ર બને. એ ગાયના છાણની અંદર, એ મંત્રોની અંદર, એ ગૌમૂત્રની અંદર, એ ગંગા જળની અંદર દેવતાઓ સ્વયં પોતે વાસ કરે છે. ત્યારે આપણે એ બધી વસ્તુઓનો ઉપયોગ કરી છે. આજે નંદના લાલાને એટલો સરસ મજાનો શણગારી દીધો, નાઈને એને સરસ મજાના વસ્ત્રો પહેરાવ્યા, હલકે હાથે અંગો ચોડી સ્નાન કરાવું સામડા કે.